અંકલેશ્વર રૂરલ પોલીસે ચોરી કે છળકપટથી મેળવેલ 8 નંગ મોબાઈલ સાથે શંકાસ્પદ જણાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી ભરૂચ જિલ્લામાં થતી ચોરીઓ અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓ નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ। જે અનુસંધાને અંકલેશ્વર વિભાગ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના અને માર્ગદર્શન મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલના સ્ટાફની ટીમ બનાવી પ્રયત્ન હાથ ધર્યા હતા। તે દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે બાતમી હકીકત મળેલ કે મિન્ટુસિંહ ઉર્ફે બાંગા તથા ભરત મંડલ નામના 2 ઇસમો ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જીતાલી રોડ રાજ હોમ્સ સોસાયટી નજીક આતાફેરા મારે છે। જે બાતમીના આધારે પોલીસે કાફલાએ દોડી જઈ બંને ઇસમોને પકડી પાડી તેઓની અંગ ઝડતી કરતા 4 મોબાઈલ મળી આવેલ। જેઓને મોબાઈલ ફોનના બિલ બાબતે પૂછતા તેઓને ગલ્લાતલ્લા કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેઓની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતા તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। ઝડપાયેલ આરોપીઓની વિશેષમાં પૂછપરછ કરતા તેઓએ ચોરી કરેલા બીજા ફોન આરોપી ભરત મંડલે પોતાના ઘરે છુપાવેલ હોવાનું જણાવતા તેને સાથે રાખી તેના ઘરની તપાસ કરતા બીજા 4 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા। જે કબજે લઈ આગળની તપાસના ચક્રો અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે।